આજે તો આપણે ગવાર અને તોલિયો લઈ લીધો તો આજે આપણે મસ્તીનું એક ગવારનું શાક બનાવવાનું છે હો. આવું ગવારનું શાક તમે કોઈ દી નહીં ખાધું હોય એવું બનાવવાનું હે આજ. પછી આપણે તોલિયો મૂકી દીધો ચૂલા ઉપર ને એમાં જાજુ બધી પાણી નાખી દીધું. પછી એમાં આપણે ગવાર નાખી દીધા. હવે આ ગવારને આપણે મસ્તીના બફાવા દેવાના હે. ગવાર બફાતા હતા ને ત્યાં આપણે લઈ લીધું ધાણા, આદુ અને લસણ. બીજી પણ આપણે થોડીક વસ્તુ નાખવાની હતી એ પણ આપણે લઈ લીધી. પછી આપણે ખાંડણીમાં નાખી દીધું લસણ, થોડુંક ધાણા અને થોડુંક આદુ. હવે આને મસ્તીનું ખાંડી નાખવાનું હે હો. થોડીક વાર ખાંડીને પછી આપણે એમાં નાખી દીધી થોડીક ચટણી, થોડીક હળદર નાખી, થોડુંક મીઠું પણ નાખી દીધું ને થોડુંક જીરું પણ નાખી દીધું ને પછી તો આપણે એને મસ્તીનું ખાંડવા માંડ્યા હો ભાઈ. થોડીક વારમાં આપણે એને એક નંબર ખાંડી નાખ્યું ને આપણી ચટણી બની ગઈ મસ્તીની એક નંબર. ચટણી તૈયાર છે ને જે આપણા ગવાર પણ બફાઈ જતા. પછી ગવાર આપણે કાઢી લીધા. પછી આપણે તવી ચૂલા ઉપર મૂકી દીધી. એમાં નાખી દીધું થોડુંક ઘી. ઘી ગરમ છું ને એટલે આપણે એમાં બનાવી હતી ને ચટણી નાખી દીધી. પછી ચટણીને મસ્તીને પાકવા દીધી. જો તમારે અમારો આ ફૂલ વિડીયો જોવો હોય ને તો યુટ્યુબમાં ભ્રુમ ભ્રુમ કરતા જાઓ. ચેનલનું નામ હે જાનવી મીઠુડી અને લિંક બાયોમાં હે.